મારું નામ સુનિલ છે અને હું કામ માટે પુણેથી મુંબઈ આવ્યો હતો. હું પુણેમાં એક કંપનીમાં કામ કરું છું અને અહીં હું કંપનીના કામ માટે થોડા સમય માટે હું મુંબઈ આવ્યો હતો અને મેં મુંબઈમાં એક રૂમ ભાડે લીધો હતો અને હું દરરોજ સવારે વહેલા ઘરેથી નીકળી જતો અને સાંજે 7 વાગ્યા સુધીમાં પાછો આવતો. હું એકલો હોવાથી હું મારો નાસ્તો અને બપોરનું જમવાનું બહાર જ લેતો. મારા રૂમમાંથી થોડે દૂર એક ચાની દુકાન હતી જ્યાં હું દરરોજ સવારે ચા અને નાસ્તો કરતો હતો. ક્યારેક હું ત્યાં સાંજનો નાસ્તો પણ કરતો. તે એક રાજસ્થાની કપલ હતું અને તે અને તેની પત્ની બંને ત્યાં કામ કરતા હતા. તે બંને ઝૂંપડીની પાછળ એક નાના ઓરડામાં રહેતા હતા. તે સ્ત્રી લગભગ 28 થી 30 વર્ષની હશે. તે ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેનો રંગ ગોરો હતો. તે હંમેશા ઘાઘરા ચોળી અને દુપટ્ટામાં પહેરતી હતી. મેં ક્યારેય આ બધી બાબતો ઉપર વધુ ધ્યાન આપ્યું નથી. હું ફક્ત નાસ્તો કરીને નીકળી જતો. હવે હું તે પતિ પત્નીથી ઘણો પરિચિત થઈ ગયો હતો કારણ કે હું તેમનો નિયમિત ગ્રાહક બની ગયો હતો. કારણ કે હું મારા પોતાના હાથે જ જે ઈચ્છતો તે લઈ લેતો. તે પણ મને સહેમત થયો હતો. તેના બદલે તેણે પોતે કહ્યું કે હા લો. એ કોઈ મોટી વાત ન હતી. દિવસો આમ જ ચાલતા હતા. એક દિવસ મને કામ પરથી પાછા આવવામાં થોડું મોડું પડ્યું. જેના કારણે મને ખૂબ ભૂખ લાગી રહી હતી અને મારા ટિફિન આવવામાં હજુ સમય હતો. તેથી મેં વિચાર્યું કે આજે આ સ્ટોલ પર કંઈક ખાઈ લઉં. જો કે તે દુકાન રાત્રે 8 વાગે બંધ થઈ જતી હતી, પણ મેં વિચાર્યું કે મારે જઈને જોવું જોઈએ કે તે ખુલ્લી છે કે નહીં. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે દુકાન બંધ હતી, પણ તે બંને પાછળ રહેતા હતા. તેથી મેં ત્યાં જવાનું શરૂ કર્યું. તે જ દિવસે હું પાછળ ગયો અને પહેલીવાર તેમનું ઘર જોયું. તે એક નાનો ઓરડો હતો. રૂમમાં લાઇટ ચાલુ હતી. તે રૂમમાં બૂમ પાડી. મારો અવાજ સાંભળીને મહિલાનો પતિ બહાર આવ્યો અને પૂછ્યું, શું થયું, તમને શું જોઈએ છે? શું તમે આજે બહુ મોડા આવ્યા? મેં કહ્યું, આજે હું થોડો મોડો પડ્યો છું. મને ખૂબ જ ભૂખ લાગી છે અને ટિફિન આવવામાં પણ મોડું થયું છે. તે સમજી ગયો અને તેણે અંદર ફોન કરીને ચા બનાવવાનું કહ્યું. થોડા સમય પછી તેની પત્ની મને ચા અને બિસ્કિટ લાવી બધું આપ્યું. મારું પેટ ભરાવા માટે પૂરતું હતું. તે પણ મારી સાથે ચા પીવા રહ્યો હતો. ચા પીતા પીતા અમે બંને વાતો કરવા લાગ્યા. તેણે કહ્યું કે તેના પિતાની તબિયત સારી નથી અને તે થોડા દિવસ માટે તેના ગામ જઈ રહ્યો છે. આના પર મેં તેને પૂછ્યું, અરે જો તું ગામડે જતો હું નાસ્તો ક્યાં કરીશ? પણ તેણે જવાબ આપ્યો કે સાહેબ, હું એકલો જઈ રહ્યો છું. મારી પત્ની અહીં રહેશે અને દુકાનનું સંચાલન કરશે. હું 1 અઠવાડિયામાં પાછો આવીશ. મેં કહ્યું કે તો પછી ઠીક છે, નહીંતર મને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડો કારણ કે નજીકમાં બીજી કોઈ દુકાન નથી. થોડા સમય પછી હું મારા રૂમમાં પાછો આવ્યો અને સવારે હું કામ પર જતો હતો. જ્યારે મેં જોયું કે હોટલનો માલિક બેગ લઈને જઈ રહ્યો હતો, મેં પણ તેમને બાય બાય કહીને કામ પર ગયો. તે દિવસે હું સમયસર ઘરે ગયો અને દુકાનમાં નાસ્તો કર્યો. પછી દુકાન પર સ્ત્રી ચા બનાવી રહી હતી. મેં પણ ચાનો કપ લીધો અને તેણે મને ચા આપી અને કામ કરવા લાગી. મેં તેને પૂછ્યું કે તું બધું ધ્યાન રાખજે. તેણે કહ્યું કે આમાં શું મોટી વાત છે, મારું રોજનું કામ છે. મેં પૂછ્યું કે તારો પતિ ગામ ગયો છે તો તું એકલી ડરતી નથી? તે હસીને બોલી, હું કોઈ ત્યાંથી ડરતી નથી. મેં કહ્યું, આ સારી વાત છે. પછી મેં મારો નાસ્તો પૂરો કર્યો અને ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે મને ઘરે આવવામાં ફરી મોડું થયું. રાતના લગભગ 9 થી 9 વાગી ગયા હતા અને મને ખૂબ જ પણ ભૂખ લાગી હતી. હું દુકાને પહોંચ્યો ત્યાં સુધીમાં તો દુકાન બંધ થઈ ગઈ હતી. મેં પહેલાંની જેમ બૂમ પાડી, અંદર કોઈ છે? આજે તે સ્ત્રી બહાર આવી. જ્યારે તે બહાર આવી ત્યારે તેણે ફક્ત ઘાઘરો અને ચોલી પહેરી હતી અને દુપટ્ટો પહેર્યો હતો. હું કંઈ બોલ્યો તો પહેલાં જ તેણે મને પૂછ્યું, શું તમારે કંઈ જોઈએ છે? મેં કહ્યું કે તમે મને બિસ્કિટ લઈ આપશો? તેણે અંદર જઈને બિસ્કિટનું પેકેટ લઈને પાછી આવી અને મને બિસ્કિટ આપ્યા. હું હજુ પણ તેના વિશે વિચારી રહ્યો હતો. કોઈ રીતે તે મારી જાતને કાબૂમાં લીધી અને તેને 500 રૂપિયાની નોટ આપી. તેણે કહ્યું કે સાહેબ, મારી પાસે હમણાં કોઈ વધારાના પૈસા નથી. તમે કાલે મને આપી શકો છો. મેં કહ્યું ઠીક છે અને ત્યાંથી ચાલ્યા ગયો. હું મારા રૂમમાં આવ્યો પણ તે સ્ત્રી હજુ પણ મારી સામે ફરતી હતી. મારા મનમાં પ્રેમમાં પડવાનો વિચાર લાગ્યો, પણ મને ખબર નહોતી કે આવી કેવી રીતે થશે. પછી મેં વિચાર્યું કે આ યોગ્ય સમય છે તો તેનો પતિ અત્યારે ઘરે ન હતો. હું તેને પૈસા આપવા માટે બહાને તેના રૂમે ગયો. હું ત્યાં તેને બોલાવીને હું ખૂબ જ નરમાશથી બોલ્યો જેથી કોઈ બીજું સાંભળી ન શકે, પણ મારો અવાજ એટલો ધીમો હતો કે કદાચ તે સ્ત્રી પણ સાંભળી ન શકે. મને લાગ્યું કે મારે અંદર જઈને જોવું જોઈએ. કદાચ તે કોઈ કામમાં વ્યસ્ત હશે.
હું અંદર ગયો અને મેં પૂછ્યું કે હું તમને તમારા પૈસા આપવા આવ્યો છું. હું આના પર ત્યાં કહ્યું, અરે સાહેબ, જો તમે કાલે મને તે પૈસા આપ્યા હોત તો સારું થાત, પણ મેં તેને પૈસા આપી દીધા. મારું ધ્યાન હજુ પણ તેના પર હતું અને તેણે પણ આ જોયું હતું. તેણીએ મને ફરીથી પૂછ્યું, તમને બીજું કંઈ જોઈએ છે? સાહેબ, હું મનમાં વિચારી રહ્યો હતો કે હવે હું તેને કેવી રીતે કહું કે હું તેને પ્રેમ કરવા માંગુ છું, પણ હું કંઈ કરી શક્યો નહીં. મેં તેને પૂછ્યું કે શું તમે મને થોડું પાણી મળશે? તે હસવા લાગી અને કહ્યું, બધું બરાબર છે ને? અને તે મારા માટે પાણીનો ગ્લાસ લાવીને આપ્યો. મેં પાણી પીધું અને એ ગ્લાસ નીચે રાખ્યો. તેનો ઓરડો બહુ મોટો નહોતો. એક બાજુ બાથરૂમ હતું, બીજી બાજુ રસોડું હતું અને બીજી બાજુ ખાટલો હતો જે તૂટેલો હતો. તેના ખાટલા તરફ જોઈને હું વિચારી રહ્યો હતો કે તેનો પતિ આ પલંગ પર કેવી રીતે સૂતો હશે. તેણીએ મને ખાટલા ઉપર બેસવાનું કહ્યું એટલે હું બેસી ગયો. મારી નજર વારવાર તેની તરફ જતી હતી. તેણે પણ સમજી ગઈ હતી કે આ કરતી વખતે તેણે મને જોઈ લે અને પછી પૂછ્યું કે શું થયું સાહેબ? મને કંઈ કહ્યું નહીં. તેણીએ મને ફરીથી પૂછ્યું કે શું તમારે બીજું કંઈ લેવું છે? મેં હિંમત ભેગી કરીને તેને પૂછ્યું કે તું મને બીજું શું આપી શકે છે? તેણીએ કહ્યું, તમારો મતલબ શું છે? તમે ચા, કોફી કે બીજું કંઈ પીશો? મેં મજાકમાં તેમણે કહ્યું કે હું ફક્ત રાત્રે દૂધ પીવું છું. તે મારો મતલબ સમજી ગઈ, પણ અજ્ઞાની હોવાનો ઢોળ કરીને બોલી, સાહેબ, અત્યારે દૂધ નથી. તે મારો અર્થ તરત જ સમજી ગઈ, પણ તે હજુ પણ અજાણતા વર્તન કરી રહી હતી. કદાચ તે હવે તૈયાર થઈ રહી હતી. મેં પણ વિચાર્યું કે જો હમણાં નહીં તો ક્યારેય તક નહીં મળે. તેથી મેં તેના તરફ ઇશારો કરીને કહ્યું કે શું તે તારા પતિને બધું દૂધ પીવડાવી દીધું છે? તે શરમાઈ ગઈ અને તેણીએ કહ્યું, ના સાહેબ, તે હમણાં જ ગામ ગયા છે. આ ફેક્ટરીમાં હજુ દૂધ બાકી છે. તેણે આટલું કહ્યું તે તરત જ તે મને ગળે લગાવડીને અને કહેવા લાગી, અરે સાહેબ, કૃપા કરીને ધીમે ધીમે મજા લો. આજે હું તમારી છું. તેના મોઢેથી આ સાંભળીને હું ખુશ થઈ ગયો. હું ખરેખર પાગલ થઈ ગયો હતો, જાણે મને કોઈ ખજાનો મળી ગયો હોય. થોડા સમય પછી અમે બંને થાકી ગયા. થોડીવાર પછી તેણીએ મને પૂછ્યું, સાહેબ, તમારે ઘરે જવું નથી? મેં કહ્યું, હમણાં નહીં, હજુ કંઈક બાકી છે. તેણે ઊભી થઈ અને મારા માટે પાણી લાવી અને પણ તરસ લાગી હતી. ત્યાંથી મેં પાણી પીધું. અમે બંને થોડીવાર ત્યાં પડ્યા રહ્યા. તે ઊભી થઈ પોતાની જાતને સાફ કરી, પોતાના કપડાં ઠીક કર્યા અને મેં પણ મારા કપડાં ઠીક કર્યા. ત્યાંથી કહ્યું, સાહેબ, હવે તમે જઈ શકો છો. જો કોઈ જોઈ લેશે તો મુશ્કેલી થઈ જશે. જતી વખતે તેણે કહ્યું કે મારા પતિ 4 દિવસ સુધી ઘરે નહીં આવે. હું તેનો અર્થ સમજી ગયો અને તેને એક મીઠી સ્મિત આપી અને ત્યાંથી ચાલ્યો ગયો. આગામી 4 દિવસ સુધી હું રોજ રાત્રે તેના ઘરે જતો અને તેની સાથે વાતો કરતો. દરરોજ હું તેની સાથે જુદા જુદા વિષયો પર વાતો કરતો હતો, જે અમને બંનેને ખૂબ જ ગમતું હતું. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. આભાર.